સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજનાંતરયામી રહો નિરંતર અંતરમાં સમતામારમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય થમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. આત્મસિદ્ધિમાં ગઈ વખતે આપણે 37મી ગાથા સુધી લીધેલું કે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. અધ્યાત્મની બધી ક્રિયાઓ કરવાની છૂટ છે. પ્રભુશ્રીજી કહેતા આટલું મેળવણ નાખજો, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. 38મી ગાથા. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. જ્યાં કશાય પાતળા પડ્યા છે, ઉપશાંત દૂધનો ઉફાળ બેસાડ્યો છે, પુરુષાર્થ કરીને બેસાડે. શમ માત્ર એક મોક્ષ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી. સંવેગ અને નિર્વેદ, ક્યારે છૂટું ક્યારે છૂટું ક્યારે છૂટું. હવે તોબા, બહુ થઈ બહુ થઈ. સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે અને પ્રાણી માત્ર પર જેને દયા છે, એવા જીવને વિશે આત્માર્થનો નિવાસ થાય. ભાવાર્થ બ્રહ્મચારી કરે છે, અમે હવે સત્સંગમાં આવે, બોધ સાંભળે છતાં તેને પૂર્વકર્મને લઈને કશાય ઉદય આવે છે. કંઈ નિમિત્ત મળતા ધર્મના સાધન સાધર્મી વગેરે પ્રત્યે પણ કશાય થાય છે. આ અનંતાનુબંધી કશાય છે. પ્રકૃતિઓ ઉદય આવ્યા કરે ત્યારે તેને શું ઉપસવા માટે શું કરે? કશાય વેદે તેને આત્માના શત્રુ સમજે, તેને દૂર કરવા ક્ષમા આદિ ધારણ કરે. એટલે ક્રોધનો વિરોધાભાસી ક્ષમા, લોભ તો સંતોષ. એવી રીતે હું કશાય કરીશ તો મને જ કર્મ બંધાશે. વળી કોઈ નિંદા વગેરે કરે કે દુઃખ આપે તો તેમાં પોતાનો દોષ હોય તો વિચારીને કાઢી નાખે. દોષ ન હોય તો તે પૂર્વકર્મનું ફળ જાણી ક્ષમતા રાખે. નામકર્મનો અશુભ નામકર્મનો ઉદય થાય, અથવા તો અશાતનો ઉદય થાય, અથવા તો અશાંતિ એવા કર્મ બાંધ્યા હોય એટલે એવા નિમિત્તો મળી રહે. અને કાં ખરેખર પોતે ગુનેગાર છે તો સમજવાનું કે આ મારામાં ગુનો છે એ બતાવે છે, અને મારામાં ગુનો નથી તો બતાવે છે. તો આપણે ઘણીવાર એટલી ક્ષમતા ન રહેતી હોય એવા નિમિત્તથી દૂર રહેવાનું. દ્વેષથી નહીં, પણ ત્યાં જવાથી સામેવાળાને અને મને બંનેને કશાયનું નિમિત્ત બને છે તો આપણે એવા નિમિત્તથી દૂર રહેવાનું, અપરિચય કરવાનો. દોષ ન હોય તો તે પૂર્વકર્મનું ફળ જાણી ક્ષમતા રાખે, કર્મ નિરીજી જાય છે એમ જાણી સંતોષ રાખે. અને વૃત્તિને ધર્મ ધ્યાનમાં વિશેષપણે રોકે. એટલે ધર્મ ધ્યાનમાં બધું છે ને, વિચાર કરે, આજ્ઞા વિચય, વિપાક વિચય. એટલે એક આ મારા કર્મનું ફળ મને મળી રહ્યું છે. એ રીતે અભ્યાસ કરતાં કરતાં કશાય મંદ પડે અને ઉપશાંત થાય એટલે આત્માર્થ વિચારવાનો અવકાશ મળે. એ વ્યવહારિક આખો દિવસ આ સમૂહનમું કરવામાં જ રહે તો મન છૂટું ન થાય તો અધ્યાત્મનો આત્માર્થનો વિચાર ક્યારે થાય? એટલે નવરો હોય, મન સ્થિર હોય ત્યારે ક્યાંક વિચાર કરી શકે ને. મૈત્રી, પ્રમોદ આદિ 4 ભાવના ભાવે. એમ કશાયને દુઃખના હેતુ જાણી છોડે. કશ આય, જેનાથી સંસારની આવક થાય છે એ કશ આય. કશાય દુઃખના હેતુ જાણી ઉપશમાવે એટલે ઘટાડે, પછી ક્ષય કરે. આ લોકની અલ્પણ સુખેચ્છા મોક્ષના પુરુષાર્થમાં શિથિલ કરે છે. કુપોદે લખ્યું છે ને 832માં, કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ.
આ જ્ઞાનીની સલાહ છે. લખે છે, મોટો ચક્રવર્તી રાજા પણ વધતા વૈભવને ઈચ્છે છે, પણ અહો જ્ઞાનીએ તો તેથી વિપરીત જ જોયું. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. ઈચ્છું કે મેર્યો, ઈચ્છું એટલે મળશે પણ ખરા, પૂર્વ પુણ્ય હશે એ પ્રકારનું. એટલે વ્યવહારિક પુણ્યની વાત કરીએ છીએ. આપણે જે જોતું હોય એ મળે એનું નામ પુણ્ય, આપણે જે જોતું હોય એ ન મળે એનું નામ પાપ વ્યવહારમાં. અધ્યાત્મમાં તો પુણ્ય ખાલી છૂટે એ જ પુણ્ય છે. જે પુણ્યના ઉદયમાં જીવ આગળ આગળ વધતો જાય અધ્યાત્મમાં, એ જ પુણ્ય છે, બાકી બધું પાપ જ છે. પણ વ્યવહારમાં એ જે ઈચ્છે એટલે ઈચ્છા છોડતું, નહીં તો નવા કર્મબંધ ઊભા જ છે. એટલે આ સંસારની અલ્પણ સુખેચ્છા મોક્ષના પુરુષાર્થમાં શિથિલ કરે છે. તેથી સર્વ સંસારને એકાંત દુઃખરૂપ જાણી કર્મબંધ રહિત મોક્ષ સુખ પામવા ઈચ્છા પ્રયત્ન કરે. તેમજ પ્રાણી માત્ર પર દયા હોય, પોતા સમાન સર્વજીવને ગણી અંતઃકરણ કોમળ કરે, અભિમાન ત્યાગે, આ લક્ષણો હોય ત્યાં આત્માર્થ એટલે મુમુક્ષુ દશા પ્રગટે છે. અને કઈ દયા? મુખ્ય તો દ્રવ્ય દયા. હું અને સામેવાળો જીવ વહેલા આ સંસાર પરિભ્રમણથી છૂટીએ, બસ આ જ દયા છે. એ દયાને આધારિત બીજી કોઈ ક્રિયા હોય તો એ સાધન ગણી શકાય. પણ દયા એક જ છે, મારો આત્મા એટલે હું અને સામેવાળાનો અનંતકાળના પરિભ્રમણમાંથી વહેલો છૂટે, આ જ દયા છે, આ જ ધર્મ છે. પછી વ્યવહારમાં ઘણું છે, અહિંસા પરમો ધર્મ, દયા પરમો ધર્મ, વિનય ધર્મનો ગુણ છે, એ બધું બરાબર છે. મુખ્ય આ લક્ષ્ય થાય તો, એટલે આ કશાયની ઉપશાંતતા થાય. હવે આને માટે દેવકરણજી મહારાજ, પ્રભુશ્રીજી અને બીજા મોહનલાલજી મહારાજ વડવામાં બીજા દિવસે કૃપાળદેવે આ કશાયને ઉપશાંતતાની જ વાત કરી. 672માં પત્રમાં વાત આવે છે ને, ડુંગરસિંહ ગોસળિયાને પ્રશ્ન હતો એવો કે કશાય સાવ જળમૂલ તો જઈ જ ન શકે જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી, તો જીવ છૂટે જ કેવી રીતે? એટલે એ બોલે એવા ઉખાણા કે કાયા ત્યાં સુધી માયા. એટલે સબકભાઈને કહ્યું, સબકભાઈ કુપોલદેવને લખ્યું. કુપોલદેવે 672ના વચનામૃતમાં જવાબ આપ્યો કે કાયા સુધી માયા એ સામાન્ય માણસ માટે બરાબર છે, પણ એકાંતે એમ જ હોય તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારે. અને પછી સુંદરદાસનો દાખલો આપે છે કે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હૈ. પછી આવે છે ને, મારી આશા તૃષ્ણાપૂણી પાપીની સાપીની દો, સબકો સંહાર કર નીચ પદ પહોંચો હૈ. પછી સુંદર કહત ऐसो સાધુ કોઈ શુરવીર, વેરી સબ મારી કે નિચિંત હોય સૂતો હૈ. એટલે કે કાયા સુધી માયા બધાને ન હોય તો પછી છૂટે કોણ? એટલે કશાયની ઉપશાંતતા. અંબાલાલભાઈ લખે છે, કશાયને કાઢવા જાવ ને એટલે વધારે સામા થાય, એટલે એને દાઢમાં ભરાવી અને ખૂન કરી નાખવું પડે કશાયનું. અહીંયા કોપાલુ લખે છે બીજે દિવસે, એટલે પરિચય નોંધમાં પ્રભુશ્રીજીએ લખાવેલું છે, જીવન કળામાં છે, પાના નંબર 184માં, કે આ કશાયની ઉપશાંતનો પાઠ વડવા આશ્રમની બહાર જ્યારે કોપાલુનો સત્સંગ થયો ત્યારે આશ્રમ નહોતો હજી, ત્યારે શું કહે છે? બીજે દિવસે પરમ કરુણા નાથે પરમ કરુણા કરી ઉપશમ રસ અને વિતરાગ ભાવ પ્રગટ થાય એવી અપૂર્વ વાણી પ્રકાશી. કશાયની ઉપશાંતતા થાય એવી ઉપશમ રસ ભરેલી વાણી. પોતે પરમ વિતરાગ મુદ્રા ધારણ કરી શુદ્ધ આત્મવિભાગમાં રહી જણાવ્યું કે આ વાણી આત્મામાં સ્પર્શીને લૂછાઈને નીકળી રહી છે અને આત્મપ્રદેશોથી નિકટ લૂછાઈને પ્રગટે છે. અને પછી કહે છે, અમને સર્વ સાધુઓને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયો. એવી ચમત્કૃતિ લાગી કે આવી વાણી આપણે કોઈ કાળે જાણે સાંભળી જ નથી. ઉપશમ રસ ભરેલી વાણી કશાય સમાવી દે. જ્ઞાનીનું યોગ બળ હોય, આપણે કહે છે ને, સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. એટલે પાત્ર જીવ હોય જગતમાં, એનું કલ્યાણ સત્પુરુષની વાણીથી થાય જ. એટલે વાત લખે છે કે અમને ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે કોઈ કાળે પણ જાણે સાંભળી જ નથી. એવી અપૂર્વતા તે વાણીમાં અમને લાગી હતી.
હવે આ કશાયની ઉપશાંતા, ક્રોધ, માન, માયા, લોભ સંબંધી કહેતા પરમ કૃપાલદેવ બોલ્યા કે આ ચારે આપણા અનાદિ શત્રુઓ છે. અનંત કાળથી આ દુશ્મન સાથે જ છે. માટે ક્રોધ આદિ ઉદયમાં આવે ત્યારે કહી દેવું કે તમે અમારા અનાદિના દુશ્મન છો, તમે અમારું બુરું કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, પણ હવે તમને અમે જાણી લીધા છે એમ કહી તે દુશ્મનોનો, રિપુઓનો ક્ષય કરવો, ક્રોધ આદિનો નાશ કરવા આમ અપૂર્વ ઉપાય બતાવ્યો હતો. વૃત્તિ જ્યારે ઉઠે ક્રોધની, માનની, માયા, લોભની, ત્યારે વિચારવાનું આવે છે ને, શાંત થા, શાંત થા, હે કામ, હે ક્રોધ, હે માન, શાંત થા, શાંત થા. પરમ અનુગ્રહ કરીને શાંત થા આવે. મૃત્યુને કહેવાનું કે અનાદિના તમે દુશ્મન છો, હવે મહેરબાની કરીને જાઓ. અનુપમ વાણી શ્રવણ કરી અંતઃકરણ જે આનંદ અનુભવતું હતું તે મર્યાદિત વાણી વડે અમે પ્રગટ કરવા સમર્થ નથી, કારણ કે ઉપદેશામૃત સાંભળતા અમે જીન પ્રતિમાવત સ્તબ્ધ બની ગયા હતા. પ્રભુજી કહે છે કે ઉપશમ રસ ભરેલી વાણી કશાયને ઉપશમવાનો એવો બોધ આપ્યો. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ. પછી કેવો ખેદ થાય, નિર્વેદ અને સંવેગ, ભવે ખેદ. કહે છે આત્મવીર્યનું ઉલ્લસવું અકથ્ય હતું, હું પામર તે અપૂર્વાણી છાયા શું લખી શકું. પ્રભુજી કહે છે જેનો એક અક્ષર પણ શ્રવણ કરનારને વિતરાગ ભાવના પ્રગટાવે એવી પરમ ઉપશમરૂપ વાણીનો પરમ દાતાએ અમારા પર દયા લાવી પરમ કલ્યાણરૂપ બોધ કર્યો. આ સાંભળીને દેવકરણજી મુનિ વગેરે કહે છે કે ચિત્તમાં પરમ આનંદ થયો અને રસ્તે પાછા ફરતા ફરતા દેવકરણજી જણાવ્યું, હાશ, હવે તો ઘણો ભાર ઓછો થઈ ગયો. ખરેખર ભાર કેનો છે? તાપ કેનો છે? કશાયનો. ધારસીભાઈનો પ્રસંગ આવે છે ને, મોરબી કુપવદેવ અને ધારસીભાઈ જાય છે. ધારસીભાઈ તો મોરબીના મેજિસ્ટ્રેટ. ધારસીભાઈ છત્રી ખોલો, બિલ્ડિંગ, બધી બિલ્ડિંગની બેડી એની છતમાંથી તેને જવાનું હતું, એટલે ખાસ તડકો નહોતો. પછી જ્યારે ગામની બહાર નીકળ્યા, ખુલ્લું મેદાન આવ્યું ને તડકો બરોબર તપે માથે 12 વાગે, ત્યારે કહે છે ધારસીભાઈ છત્રી બંધ કરો. ધારસીભાઈને મનમાં વિકલ્પ થયો કે જ્યારે છત્રીની ખાસ જરૂર નહોતી ત્યારે ખોલવાનું કહ્યું અને હવે બંધ કરવાનું કહે છે. તો કહે છે ધારસીભાઈને મુખ્ય તાપ તો કશાયનો છે, સૂર્યનો તો ઠીક. એટલે કહે છે આ દેવકરજી મહારાજ, હાશ, સર્વ મુનિઓના ચિત્તમાં આનંદ થયો. રસ્તે પાછા ફરતાથી દેવકરજી જણાવ્યું કે હાશ, હવે તો ઘણો ભાર ઓછો થઈ ગયો અને હલકા ફૂલ જેવા કરી નાખ્યા. આમ ઉપદેશામૃતની પ્રશંસા કરતાં કરતાં, બોધભાવની વૃદ્ધિ કરતાં કરતાં, આત્મચિંતન કરતાં આત્મ ઉલ્લાસ દર્શાવતા હતા. પછી તો લખે છે કે આ બીજા દિવસનો બોધ તો અષાઢ માસમાં અખંડ ધારાએ વૃષ્ટિ થાય, ધોધમાર વરસાદ, તેમ અતૂટ ધારાએ પરમ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય એવો બોધ કરુણાસાગરે કર્યો હતો. અને આ બોધ હૃદયમાંથી, મન મસ્તકમાંથી ખસતો નથી. એટલે જ્યારે જ્યારે વૃત્તિઓ ડોળાય, ક્રોધમાન માયાલોભ આવે, ત્યારે બોધ યાદ આવે છે. કહેવાનું કે તમે અનાદિથી અમને હેરાન કર્યા છે, હવે શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ. એટલે કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, આવો નિર્વેદ ને સંવેદ થાય એટલે પછી એ પોતે પોતાનો વેરી હતો જે અનંતકાળથી, એ હવે પોતે પોતાનું હિતેચ્છુ બને. એટલે આ કરવાનું છે. 39મી ગાથા. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતરરોગ. જ્યાં સુધી આ દશા નહીં થાય ત્યાં સુધી આ ભવ રોગ મટવાનો નથી અને મોક્ષ માર્ગે ચડવાનો નથી જીવ. એક જગ્યાએ બ્રહ્મચારી લખે છે, આપણને કોઈ ગત સુકમાની જેમ માથે સગડી મૂકો આવવાનું નથી, પણ તૈયારી તો એટલી જ જોશે. જે પરિણતિ પામીને ગત સુકુમારને કેવળ જ્ઞાન થયું, એ જ પરિણામ બીજા જીવનું થાય કશાયની ઉપશાંતા કરતાં કરતાં, ત્યારે જ કેવળ જ્ઞાન થાય ને. એટલે બ્રહ્મચારી કહે છે ભલે કોઈ સગડી મૂકવા ન આવે, આપણે તૈયારી તો એ જ જોશે. કુપોલદે લખ્યું ને વચનામૃત 21માં 121 અને 120માં બોલમાં, અમને ગજ સુકુમાર જેવો કોઈ યોગ આવો.
અમે હવે દ્વેષ નહીં કરીએ. અમને રાજેમતી જેવો યોગ આવો, અમે રાગે નહીં કરીએ. હવે અમે વિતરાગ થઈ ગયા છીએ. આ તૈયારી હોય ત્યારે એ જે ફળ મળ્યું આવું કરીને જેને, એવું ફળ આપણને મળે. એટલે પરિણામ સરખું હોય અને એક જીવના પરિણામ અલગ અને બીજા જીવના અલગ અને રિઝલ્ટ એક જ હોય, એમ બને કેમ? એટલે કહે છે કે જ્યાં સુધી એવી જોગ દશા જીવ પામશે નહીં ત્યાં સુધી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય. એને આત્મભ્રાંતિ રૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરોગ મટશે નહીં. વ્યવહારિક રોગ એક મટે ને બીજો આવશે. આ ભવરોગ આ અનંત કાળથી આજ સુધી આની દવા એને મળી જ નથી. આ દવાના વૈદ્યરાજ સુજાણ ડૉક્ટર કોઈ મળ્યા નથી. મળ્યા તો આ ઓળખ્યો નહોતો, આ પાત્ર નહોતો એની દવાને, એના ઈલાજને. અને જ્યારે આ તૈયાર થયો લેવા માટે કે હું પરેજી પાડીશ, હું દવા લઈશ, ત્યારે એને ડૉક્ટર ન મળ્યા. એટલે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કે આ સુધી નહીં થાય ત્યાં સુધી આ અંતર રોગ મટવાનો નથી. આવી દશા ન આવે એટલે કે ઉપર દર્શાવેલી યોગ્યતા કશાયની મનતા, માત્ર મોક્ષ સિવાય સંસાર સુખની અભિલાષાનો ત્યાગ, સંસારના સુખો દુઃખરૂપ અહિતકારી લાગે. સંસારનું દુઃખ તો દુઃખરૂપ લાગે જ બધાને, સંસારનું સુખે એને અહિતકારી લાગે. કુપાવદેવે 459માં પત્રમાં વચનામૃતમાં લખ્યું છે કે દુઃખમાં કાયરપણું તો બધાનું સંભવે, 459મો પત્ર. પણ સુખમાં પણ કાયરપણું, દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમપણું, નિરસપણું પરમાત્માર્ગી પુરુષને હોય છે. આવું ક્યારે થાય? પછી લખે છે તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને કાં તો પોતાને સંકિત થઈ ગયું છે અથવા તો પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે કે કહેનાર પુરુષ સાચા છે, એણે જે કહ્યું એ 100% સાચું છે. ભલે હજી મને સમજાતું નથી, ભલે હજી મારા આચરણમાં નથી આવતું, પણ બુદ્ધિથી મનાય છે કે પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય આવું થવું સંભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. અને આ થશે પછી જ કર્મ ખપવાનું શરૂ થશે. લખે છે કે સંસારના સુખો પણ એને દુઃખરૂપને અહિતકારી લાગશે કે આ મને અહીંયા 8 દ્વારકા કરાવશે. શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રે. ધર્મની ક્રિયા કરતાં પુણ્ય બંધાય અને એમાં એને વ્યવહારિક સુખ પણ મળે, તો એ ધર્મજનિત ભોગ જે એને મળે છે એમાં લેપાય નહીં. એ એમ સમજે કે આ જંગલમાં સૂકા ચંદનના લાકડા ઘસાય, શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે અને આખો વડવાનલ પ્રગટે અને આખા જંગલના બધા ઝાડ તો બળી જાય, સિંહ, હાથી, પશુએ બળી જાય, એમ હું આ ધર્મજનિત ભોગમાં હું લપેટાઈ જઈશ તો મારી આ દશા થશે. એટલે શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિદેહ જેમ વનને રે, ધર્મજનિત પણ બોધ લાગે અનિષ્ટ તે મનને રે. આવું થાય ત્યારે, આવી દશા આવે ત્યારે જીવનો ભવરોગ મટવાની તૈયારી શરૂ થાય. એટલે લખે છે સંસારી જીવો પરાધીનપણે જન્મ મરણ કરી રહ્યા છે ને સંસારમાં સુખ માની રહ્યા છે, તેમની દયા આવે. એટલે ભવે ખેત પ્રાણી દયા આવે ને એની બ્રહ્મચારી અર્થ કરે છે કે આ દયા સંસારના જીવો પરાધીનપણે જન્મ મરણ કરી રહ્યા છે અને સંસારના જે સુખ નથી, કલ્પિત સુખ છે અને સુખ માની રહ્યા છે, તેમની દયા આવે. આ દયા, પ્રાણી દયા પોતે એ જ છે, સામેવાળો એ જ છે. એટલે પોતાના આત્માની દયા ખાય, સામેવાળાની દયા ખાય. એવો વિવેક ન પ્રગટે ત્યાં સુધી તે યોગ્ય જીવ થયો કહેવાય નહીં. એ મુમુક્ષુ જ નથી હજી. અને સદગુરુનો જોગ તેને થાય નહીં. સદગુરુનો જોગ થાય નહીં એટલે સદગુરુ એને મળે નહીં, મળે તો એ ઓળખે નહીં, એ યોગ્ય નથી, એ યોગ્યતા એની પાત્રતા નથી સદગુરુ માટે બોધ ઝીલવાની. હજી યોગ્યતા હોય તો સદગુરુનો બોધ પરિણમે. એટલે અત્યારે કૃપાદેવ હોત
સામે તો આ જ કહેવાના હતા બ્રહ્મચારી કે 1000 પત્રોમાં જે કહ્યું છે નવું કંઈ કહેવાનું છે જ નહીં, બધો મોક્ષ માર્ગમાં ઠાલવી દીધો છે કે એટલે સદગુરુનો જોગ તને થાય નહીં. યોગ્યતા હોય તો સદગુરુનો બોધ પરિણમે, યોગ્યતા ન હોય તો પરિણમે નહીં. તેથી મોક્ષ માર્ગ હાથ ન લાગે અને અંતર રોગ એટલે આત્માના કશાયના ઉદયથી થતા રોગ વિભાવ જેથી કર્મ બાંધે છે ને સંસાર વધારે કરે છે, આ વિભાવ એનો મટશે નહીં. એટલે પાછી મહેનત ઊભી ને ઊભી, અનંતકાલથી જે મહેનત હતી એ મહેનત ઊભી જ રહી, દેવું ઘટ્યું જ નહીં. અથવા અંતરરોગ એટલે આત્મભ્રાંતિ એટલે મિથ્યાત્વ એ જ્યાં સુધી યોગ્યતાવાળી દશા ન પ્રાપ્ત કરે ત્યાં સુધી તેને સદગુરુનો યથાર્થ જોગ ન બાજે, તેથી મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થાય અને મિથ્યાત્વરૂપી રોગ ટળે નહીં. આવ્યું ને, દશા ને એવી જ્યાં સુધી, ત્યાં સુધી આ રોગ મટશે નહીં, અંતરરોગ. શાતા અશતાના ઉદય પ્રમાણે શરીરના રોગ તો મટશે, પાછા રોગ થશે અશતાના ઉદયે. આ રોગ આવી દશા નહીં આવે ત્યાં સુધી મટશે નહીં. કુપોદોએ 609માં કહ્યું છે. ઘણી બધી કોલમ છે, આપણે 13મી કોલમ છેલ્લી કોલમ લઈએ, 609મો પત્ર. લખે છે જીવે પાના નંબર 470, 609 13મી કોલમ. જીવે મુખ્યમાં મુખ્યને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા. 3 યોગ એટલે મન, વચન અને કાયા. છેવટે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. એની પ્રવૃત્તિ ઓછી કરવી જ પડે. એને એકાએક ન થાય એટલે સંકોચતા ધીરે ધીરે દિવસે ચડતેવાને. એ ઉપાય કયો? એ ઉપાય એ મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. આ બધા શું? મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ અને 5 ઇન્દ્રિયના વિષયનો ત્યાગ. પણ સત્સંગના પરોક્ષપણમાં તો અવશ્ય આરાધન કર્યા કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈ ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ એક સાધન છે. પણ સત્સંગના પરોક્ષપણામાં એટલે આપણે અત્યારે કોઈ આપણો કાન ખેંચવાવાળો નથી, એટલે સત્સંગના પરોક્ષપણામાં એક પોતાનું આત્મબળ જ સાધન છે. હવે લખે છે ગોપાલદેવ, દશાને એવી જ્યાં સુધી જીવ લહેની જોગ, એનો અર્થ જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં. કયો બોધ? ઇન્દ્રિય વિષયનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ, કશાયનો ત્યાગ, પ્રવૃત્તિ સંકોચતા સત્સંગ દિવસે વધવો જોઈએ. એવું ન થાય તો આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરશે નહીં, આચરશે નહીં, આચારોમાં થતા પ્રમાદને છોડશે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. હમણાં આવ્યું ને, દશાને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતરરોગ, ત્યાં કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. લખે છે ગોપાલદેવ. એટલે આ 609માં પત્રમાં લખ્યું કે આ દશા લાવે જ છૂટકો અને આને માટે બધી મહેનત કર્યા કરવાની છે. આ જ વાત કૃપાલદેવે આગળ કહી છે એમાં 609માં કે જીવને સત્સંગની ઓળખાણ થવી જ દુર્લભ છે. પહેલાં તો કે આ મારા છૂટવાનું, આ મારા સુખનું કારણ છે. કદાચ મહત્પુણ્ય યોગે તે ઓળખાણ થાય તો નિશ્ચય કરી આ જ સત્સંગને, આ જ સત્પુરુષ જેવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તો કઈ દશા લાવવી પડે એને? કે એ જીવે અવશ્ય પ્રવૃત્તિને સંકોચવી પડે. પછી ધંધાનો વિકાસ ન કરે, એકમાંથી 2 ફેક્ટરી ન કરે, દેશ છોડીને પરદેશ ન જાય કમાવા માટે. પછી કુપાદો લખ્યું છે, ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આવક ચાલતી હોય, આજીવિકા મળતી હોય તો વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું નહીં. કુપાદો તો ત્યાં સુધી લખે છે, મુમુક્ષુને માંડ આજીવિકા મળે તો ઘણું છે. 706માં લીમડીના કેશવ નથુને લખતા હતા.
માંડ આજીવિકા જેટલું તો મળવું હતું, એટલું ઘણું ઘણું. એટલે લખે છે પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવાના, જોઈને તે પરીક્ષણ કરવા અને સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. આવી દશા મને આવે એમ છે, કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, તો સત્સંગમાં જઈને તો એ જ સત્સંગને માટે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો સ્વીકારો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિને થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગરાવ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પણ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. આ દશા લાવવી પડે તો દિવસે દિવસે આગળ વધે. આ જ વાત ગોપાલદેવે 496માં પત્રમાં લખ્યું છે કે અખંડ નીતિનું બળવાનપણું ન હોય તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે. અખંડ નીતિ જોઈએ વ્યવહારમાં, નહીં તો સત્પુરુષને વંચવા બરોબર છે, છેતરવા જેવું છે. પછી લખે છે જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે, એને કંઈ છેતરવાપણું છે નહીં, પણ આ જીવને સત્સંગની અસર થશે નહીં જો એનો વંચક યોગ એ અનીતિથી આજીવિકા ચલાવે તો. એટલે આવી દશા લાવવા માટે, અધ્યાત્મમાં પ્રવેશ માટે આવા સાદા સદાચારની જરૂર છે. પહેલાં ગોપાલે લખ્યું ને આ બધું ન મળે 128માં પત્રમાં, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું, અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોતું, તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય નથી જોતું, તે ન હોય તો આર્યાચરણ ખાલી ઉત્તમ પુરુષે જે આચરણ કર્યું છે, સદાચાર સિવાય છે, એ તો મળો મને. એટલે નહીં તો અનંતકાળથી જીવની યોગ્યતા થઈ નથી એમ આ ભવે વયો જાય. એટલે મુમુક્ષુ બીજું કુપાદુ લખે છે ઘણીવાર સામાન્ય ભૌતિક વાસનાઓ રહી ગઈ હોય, 5 ઇન્દ્રિયો પોષતો હોય અને અનુકૂળ સંજોગ મળે એટલે 254માં પત્રમાં કુપાદુ લખે મુમુક્ષતાનો આનંદ, આપણે શાંતિથી હવે ભક્તિ થાય છે, આપણે આરામથી કોઈ વ્યવહારિક ફિકર નથી એમ કરી અને જીવ શાતા ભોગવે, આનંદ લે મુમુક્ષતાનો. કે આ મુમુક્ષતાનો આનંદ કેવી રીતે લે છે? વ્યવહારિક સુખ છે ને એનો, અધ્યાત્મનો આનંદ નહીં. ખાવા પીવાનું, વ્યવહારનું કામ ઘટી ગયું છે, વયું ગયું છે, એટલે એક જાતનો એ પ્રમાદ સેવે છે અને મુમુક્ષતાનો આનંદ સેવે છે. આ પણ જીવની યોગ્યતા ઘટાડી દે છે. એટલે આ જાગ્રત રહેવાની જરૂર છે આમાં. એટલે કોપાદો લખે છે કે આવી દશા નહીં આવે ત્યાં સુધી અંતરરોગ પણ મળશે નહીં. હવે 40મી ગાથા. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. એવી દશા જ્યારે આવે ત્યારે સદગુરુનો બોધ શોભે અર્થાત પરિણામ પામે અને બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. જ્યારે જીવમાં યોગ્યતા આવે એટલે કે તેને સંસાર એકાંત દુઃખરૂપ લાગે, હમણાં આવ્યું ને સંવેગને નિર્વેદ થાય, તેથી છૂટવા માટે, મોક્ષ સુખ મેળવવા માટે સાચી કામના જાગે ને પોતાના કશાયો જે સંસાર વધારનાર છે તેને દોષરૂપ દુઃખના કારણ જાણે ઉપશમ આવે. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ એટલે સંવેદ નિર્વેદ કશાયની ઉપશાંતા આવી દશા આવે ત્યારે પછી શું થાય ને આ બોધ જે મળ્યો હોય જ્ઞાનીનો એ દીપી ઉઠે. પોતાને આનંદ આવે, સામેવાળાને ખબર પડે કે હવે આ જીવમાં કંઈ પરિવર્તન આવ્યું છે, સત્સંગની અસર એને થઈ છે, એ દેખાય આવે, એના નેણ વેણ શેણથી દેખાય આવે. એટલે મોક્ષ સુખ મેળવવાની સાચી કામના જાગે અને પોતાના કશાયો જે વધારનારા છે સંસારને તે હવે દુઃખના કારણ જાણી ઉપશમ આવે અને સદગુરુનો બોધ જે તે કાર્યમાં તેને સહાય કરનારો છે તે અતિશય પ્રિય લાગે. પછી ધર્મ ધ્યાનના પાઠમાં છે ને આજ્ઞા રુચિ, એને આનંદ આવે, પછી એને આ ગમે, એને આ વેસ્ટ જેવું નથી લાગતું, આ ડરનો મારો નથી કરતો,
એનો આનંદ પછી એનો શોખ થઈ જાય, આનંદ આવે છે આમાં. વ્યવહારિક સુખનો આનંદ નહીં, અધ્યાત્મનો આનંદ આવે છે એને જાણવું છે, એને જિજ્ઞાસા વધતી જાય છે. અને આ બોધ એને અતિશય પ્રિય લાગે છે. સદગુરુના બોધથી જ તેને આત્માનો મોહ કેવી રીતે થાય તેના ખરા વિચારો થશે. પછી છૂટી જાય તો કેટલો આનંદ, એમ કરતાં કરતાં આગળ વધે. મન સંસારના વિચારમાં ફરતું હતું, ત્યાંથી પાછું વળીને પોતાના આત્મહિતાના વિચારમાં આવે. ધંધો કેમ વધારવું, વ્યવહાર કેમ વધારવું, ઓળખાણ કેમ વધારવું, દોસ્તી વ્યવહારિક કેમ વધારવું, એ બધું ઓછું થતું જાય. અને અધ્યાત્મમાં કેમ આગળ વધવું, એ ઉલ્લાસિત વીર્યે એની આ બધી ક્રિયાઓ થવા માંડે. શાંત સ્થિર થઈ આત્મહિતના વિચાર કરે અને સૂક્ષ્મપણે વિચાર કરે. સદગુરુએ જે બોધ કર્યો હોય તે શાંત સ્થિરપણે પછી પોતાના આત્માર્થે વિચારે. એમ સુવિચારણામાં સ્થિર થતાં તેને આત્મસુખની ઝાંખી થાય. પછી ગોપાલદેવ આ ગાથાના અર્થરૂપે બોધામૃત 1માં કહે છે 26મા પાને કે ફક્ત વાંચન કરવાથી સુવિચાર દશા જાગૃત થતી નથી, વાંચ્યા કરે. એટલે સાથે બોધની જરૂર છે. જ્ઞાનનો બોધ તો મળ્યો આપણને, એ વિચારવો પડે. ગોપાલદેવે આત્મસિદ્ધિમાં 14 જગ્યાએ વિચારો કહ્યું છે. ગાય એની ના નથી, અલગ અલગ રાગે ગાય એની એ ના નથી. એમાં ઉપયોગ રહે, કંટાળો ન આવે, અરતિ ન થાય એટલે બરાબર છે. સમૂહમાં ઉલ્લાસિત ભાવે કરે. એમાં પણ ખાલી ગાય લે 142 ગાથા એટલે આત્મસિદ્ધિ થઈ ગઈ એમ નહીં. ઢોલકા મંજીરા વાજા વગાડી લે એ આત્મસિદ્ધિ નહીં. વિચારવા આત્મસિદ્ધિમાં ગોપાલદેવે ઠેર ઠેર ટોટલ 14 વાર વિચારવાની વાત કરી છે. 117મી ગાથામાં આવે છે ને, કર વિચાર તો પામ. એટલે બીજી ગાથા, 14મી ગાથા, 22મી, 37મી, 40, 41, 42મી ગાથા, પછી 59, 74, 106મી ગાથા, પછી 117, 128, 29 ને 141 ગાથામાં વિચાર 14 જગ્યાએ કહ્યું છે વિચાર કરો. એ વિચાર ક્યારે પ્રગટે? જ્યારે સુવિચારણામાં જીવ સ્થિર થાય ત્યારે. ખાલી વાંચી જવાથી વિચારણા પ્રગટે નહીં. એટલે લખે છે ને અહીંયા 40મી ગાથામાં, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. આ શું કહે છે જ્ઞાની મને? આ ક્યાં સુખની વાત છે અને હું કેને સુખ માનું છું? એનો વિચાર વિવેકપૂર્વક કરે, શાંત ભાવે. પછી એને વિચાર જાગે, અને વિચાર જાગે પછી એને શું થાય? જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. એ વિચાર પામ્યા. ગોપાલદેવ વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. પછી મૂળ આત્મા હાથમાં આવે. એના અંદરથી સતનો રણકાર થાય કે આ સાચું જ છે. એ ખાલી ગાયા કરે, ખાલી ગોખ્યા કરે, ખાલી વાંચ્યા કરે તો ન થાય. ગોપાલે લખ્યું છે ખાલી શ્રવણ કરે એ પવનની લહેર જેવું છે. સાથે મનન કરવું જોઈએ, વાગોળવાનું. ગાય ભેંસ ખાય, પહેલાં ખાઈ લે જેટલું આવે એટલું, પછી કાઢીને વાગોળે એને, ફરીવાર ચાવે. બ્રહ્મચારી લખે છે જેમ જેમ શેરડીનો દાંડો પછી ગંડેરી કરી હોય એ બટકું ચાવે, એમાંથી રસ નીકળતો જાય વધારે. અર્ક ડિકોક્શન આ કરવાનું છે. અને જ્યાં પ્રગટે સુવિચારણા, પછી આ વિચાર કર્યા કરશે તો શું થશે? ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. હું કોણ છું એને ખબર પડશે. પછી નિજ જ્ઞાન, પોતા વિશે જાણશે. એ અનંતકાળથી ભૂલાઈ ગયું છે. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જ્યાં સુવિચારણા દશા પ્રગટશે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થશે, અને આત્મજ્ઞાનથી મોહનો ક્ષય કરી જે નિર્વાણ પદને પામશે. વાણ એટલે શરીર, નિર્વાણ એટલે દેહ છતાં એ દેહાતીત દશાને ભોગતા થશે. એટલે સદેહે મુક્ત થઈ જશે. સદગુરુના બોધે આત્મસ્વરૂપની વિચારણા કરવાથી જ્ઞાનરૂપી દીવો પ્રગટે. તેનાથી અજ્ઞાન અને મોહરૂપી અંધકાર વિલય થાય ને પરિણામે સંસારથી મુક્ત થઈ આત્મા અનંત સ્વાધીન સુખરૂપ મોક્ષપદમાં સ્થિતિ થાય.
એટલે આ લખે છે વિચારની ગોપાલદેવે લખ્યું છે વિચારની નિર્મળતાએ કરી આ જીવ પાછો ફરે કે હવે તોબા. વિચારની નિર્મળતાએ કરી જીવ પાછો ફરે તો સુવિચારે કરીને જીવ તે જ ક્ષણે તેનો ઉપયોગ અનન્ય થાય છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. 6 પદના પત્રમાં અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહમભાવ એટલે હું, મમત્વ ભાવ એટલે મારું, તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે, વિચારતા વિચારતા વિચારા પછી પરિણામ થાય કે આ હું છું જ નહીં, આ તો સપનું છે. એ સપનામાંથી જાગી જાય એટલે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાઈ જાય. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થઈ જાય. એટલે લખે છે પછી કે આ સુવિચાર દશા ઉત્પન્ન થાય અને પછી ત્યાં તો સદગુરુના બોધે આત્મ સ્વરૂપને વિચારણા કરવાથી જ્ઞાનરૂપી દીવો પ્રગટે અને જીવ છૂટો થાય. વિચારની નિર્મળતાએ કરી જીવ પાછો ફરે તો સુવિચારે કરી જીવને તે જ ક્ષણે ઉપયોગ અનન્ય થાય છે. આત્મામાં ઠરી જાય છે. પછી અત્યારે આત્મા ભૌતિકમાં પૂતગલમાં ઠરેલો છે, એને સુખ લાગે છે એટલે એ ક્ષણિક સુખ છે, પશ્ચાત દુઃખવાળું સુખ છે એટલે અનંતકાળથી રખડે છે. પછી આત્મામાં ઠરશે અને જ્ઞાનથી અજ્ઞાન ગયું. ગોપાલદેવે લખ્યું છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું વાસ્તવિક રીતે જ્ઞાની ત્યારથી જ મુક્ત જ છે. 377માં પત્રમાં લખ્યું જ્ઞાનથી અજ્ઞાન જ્યારે મુક્ત થયો, જ્ઞાનથી અજ્ઞાન છોડ્યું ત્યારથી જ મુક્ત જ છે. અજ્ઞાન ગયું પછી એને દેહાદ્યાસ ક્યાં છે, હું શરીર છું, તેને શરીર ક્યાં વળગ્યું જ છે પછી. એટલે અહીંયાથી જ મોક્ષ છે. તે જ કાળે જ્ઞાની મુક્ત છે. સ્વસ્વભાવરૂપ મોક્ષ પામે. 493 વચનામૃતમાં આવે છે ને 6 પદના પત્રમાં કે તે જીવને ખબર પડે કે હું શરીર નથી એટલે પછી સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. એટલે સાચો મોક્ષ તો આ જ છે. ઓલો મોક્ષ તો કહેવા નામ માત્ર છે. સ્વસ્વભાવરૂપ મોક્ષ, આ મોક્ષ સાચો. ઠરી ગયો જીવ. મન વચન કાયના યોગ છે જીવને અને જીવ ઠરી જાય, આત્મા તો ઠરી જાય. આ જ સાચો મોક્ષ. ગોપાલે લખ્યું ને અંતિમ સંદેશમાં, ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ ચૈતન્ય જીન પ્રતિમા થા. ચૈતન્ય જીન પ્રતિમા થા. પ્રતિમા ભગવાન થઈને પથ્થર થઈને પૂજાવું નથી. ચૈતન્ય જીન પ્રતિમા જે જીનેશ્વર ભગવાનના ભાવ છે. આત્મામાં ઠરી ગયો એવા ભાવ સ્વદેહે જોઈએ છે અમારે. આ જોગી, સાચો યોગી આ ઈચ્છે. એટલે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. અને આ થયું એટલે મોહ વયો ગયો. ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર, એનો સંસાર વયો ગયો. અંતર્મુખ અવલોકતા વિલય થતા નવાર એટલે શું થયું? જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. હવે 42મી ગાથા. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદાય. હવે ગોપાલદેવ કહે છે આ વિચારણા ઉત્પન્ન થાય આજ ખબર પડે વિચારે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો છું, મારું સ્વરૂપ, સાચું સ્વરૂપ શું છે. એ વિચાર જાગે ને એને ખબર પડે સદગુરુના બોધે પછી છૂટવાની તૈયારી થાય. કેટલી વાર છે? એટલે અધ્યાત્મની શૈલી જ આ છે. 42 ગાથામાં લખે છે ગોપાળુ 42મી કે જેથી તે સુવિચાર દશા ઉત્પન્ન થાય અને મોક્ષ માર્ગ સમજવામાં આવે તે 6 પદ રૂપે ગુરુ શિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. એટલે શિષ્ય પ્રશ્ન કરશે, ગુરુ જવાબ આપશે. પ્રશ્ન કોના છે? ગુરુજીના જ. જવાબ કોણ આપે છે? ગુરુજી જ. કેમ કે આ આત્મસિદ્ધિના પ્રશ્નો જે છે એ આપણને તો પ્રશ્નો જ ઊભા નથી થયા આનંદકાળથી. એવા પ્રશ્નો છે. આપણને પૂર્ણ પ્રતીત છે કે હું શરીર છું, પછી હું કોણ છું અથવા દેહ આત્માનો ક્યાં સવાલ છે? આપણા લિસ્ટમાં જ નથી આત્મા. એટલે આ જ અધ્યાત્મની શૈલી છે. ગીતામાં અર્જુન પ્રશ્ન પૂછે અને જવાબ આપે શ્રી કૃષ્ણ. અર્જુન ઉવાચ, ભગવાન ઉવાચ, શ્રી કૃષ્ણ ઉવાચ. પ્રશ્ન કોણે પૂછ્યા? વેદ વ્યાસે.
જવાબ કોણે આપ્યા? વેદવ્યાસે. 2 પાત્ર બનાવ્યા. મહાભારત એક મહાકાવ્ય છે. એક પાત્ર અર્જુન રૂપે પ્રશ્ન પૂછે છે, બીજું પાત્ર શ્રી કૃષ્ણ રૂપે એને જવાબ આપે છે. અને વ્યાસ પોતે પણ મહાભારતનું એક પાત્ર જ છે પાછા. આ જ અધ્યાત્મની શૈલી છે. ગણધરવાદ આખો. ગણધર પ્રશ્ન પૂછે આત્મા વિશે. છે આત્મા હોય, મોક્ષ હોય, કર્મ હોય, ફળ ભોગવવું પડે. ભગવાન મહાવીર જવાબ આપે એના. એટલે આ અધ્યાત્મની શૈલી જ આ છે. જેમ ગીતામાં હતું એવી રીતે આગમ વાંચીએ આપણે. જંબુ સ્વામી પ્રશ્ન કરે, સુધર્મા સ્વામી જવાબ આપે. હે જંબુ, મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે. હે જંબુ, મેં શ્રી. પછી જંબુ સ્વામી સવાલ પૂછે, હે સ્વામીનાથ. એટલે આગમની પણ આ શૈલી છે, ગીતાની આ શૈલી છે, શ્રી કૃષ્ણ અર્જુનની. શંકરાચાર્ય મણિરત્નમાલા પ્રશ્ન પૂછે, બધોય કોયો, પછી જવાબ આપે. વિષયાનુરાગી પાછો પ્રશ્ન પૂછે, કોવા વિમુક્ત, જવાબ આપે. વિષય વિરક્ત. કોણ બંધાયેલો? પ્રશ્ન પૂછ્યો શંકરાચાર્યએ, જવાબ આપ્યો પાછો શંકરાચાર્ય. વિષયમાં બંધાયેલો છે એ. કોવા વિમુક્તો, છૂટી કોણ ગયો? વિષય વિરક્ત. મુક્ત કોણ થયો? તો કે વિષયથી છૂટ્યો એ. એટલે આ જ્ઞાનીઓ ઉપદેશ બોધની આ શૈલી રૂપે આ વાત કરે છે, પ્રશ્ન અને ઉત્તર રૂપે. પ્રશ્ન બી જ્ઞાની જ ઊભો કરે છે, એનો જવાબ બી જ્ઞાની આપે છે. એટલે એ વાંચતા, એ અભ્યાસતા, એનો વિચાર કરતાં આપણને સમાધાન થાય છે અને ભવભ્રમણ મટવાનું કારણ હાથમાં આવી જાય છે. એટલે લખે છે કે ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદાય. જેથી તે સુવિચાર દશા ઉત્પન્ન થાય અને મોક્ષ માર્ગ સમજવામાં આવે, તે 6 પદ રૂપે ગુરુ શિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. કૃપાદેવ કહે છે. આત્મસિદ્ધિ લખવાનું પ્રયોજન હવે કહે છે કે જીવોની એવી સુવિચારણા દશા ઉપજે અને મોક્ષ માર્ગ શું તે યથાર્થ સમજાય. એ હેતુથી ગુરુ શિષ્યના સંવાદ રૂપે 6 પદ અહીં કહું છું. સુવિચારણા જાગે ત્યારે બોધમાં કયું હોય તેથી ઘણું વધારે વિચારી શકે. પછી જે કયું હોય ઓર વિચારે. એટલે વારે ઘડીએ ફરી ફરીને અભ્યાસ કરે ત્યારે ફરી ફરીને નવું સમજાય, વધારે આનંદ આવે, વધારે બોધ મળતો જાય. કેમ કે જેમ કે આત્મા છે એનો વિચાર કરતાં કરતાં એ ઇન્દ્રિયથી નથી જાણાતો, પરંતુ અંદર અનુભવ કરનાર કોઈ જાણનાર એવો હું અનુભવમાં આવે છે વિચારે. એટલે તે દરેકને અનુભવથી જણાય છે તે રીતે વિચારે. લખે છે બ્રહ્મચારી, સરીએ બોધ પ્રવાહનીજી એ વીણ શ્રુત થલકૂપ. એ રીતે જે સાંભળ્યું હોય એ ભેગું કરે. ખાલી કૂવો પાણી નથી, બધું સરી એના જે ઝરણા ફૂટ્યા હોય એ બધા પાણી આવતો હોય એ બ્લોક થઈ ગયા છે કચરાથી. આપણે ટેન્કર 20 ટેન્કર નખાવી દઈએ તો કૂવો ભરાઈ જાય આખો. તો શું થાય? છલકાઈ જાય કૂવો. અથવા તો 2-4 દિવસે પછી પાછું પાણી ઊંડું ઉતરતું જાય અને કાંઈ એમને પડ્યું રહે તો કીડા પડે એમાં. એમ જ્ઞાનનું, અધ્યાત્મ જ્ઞાનનું, શુષ્કનું એવું જ છે. વાંચીને ભેગું કરે જ્ઞાન લાઇબ્રેરીમાં જઈને. વિષય કશાય ન છોડે. એટલે કાં તો એ છલકાઈ જાય, અધૂરો ઘડો છલકાય ઘણો, કાં તો એ પડ્યું રહે એમને. એટલે ધીરે ધીરે સુકાવા માંડે પાછું, અને કાં તો પછી એમાં પોરા પડે. એટલે થોડું ઘણી ક્રિયા કરતો હતો એ શુષ્ક જ્ઞાનથી બધી વહી જાય. એટલે સરીએ બોધ પ્રવાહનીજી એ વીણ શ્રુત થળકૂપ. અધ્યાત્મ શાસ્ત્રનું જ્ઞાન ભેગું કર્યું એ બોધ રૂપે અને સરી રૂપે તો બરાબર છે, નહીં તો એ થળકૂપ કૂવાનું પાણી એમને પડ્યું રહેશે અને ગંધાશે, એમાં કીડા પડશે. આવી જ વાત શાસ્ત્રમાં સમયસાર નાટકના લેખક બનારસીદાસને થયેલું. બનારસીદાસ ત્યાગી વૈરાગી જીવ તો ખરા જ, પૂર્વજન્મના સંસ્કારીય ખરા, ક્ષોભપશમ ઘણો વધારે, કાવ્ય શક્તિ એ ઘણી, લેખન શક્તિ એ ઘણી. એટલે એ બધો અભ્યાસ કરે છે, એમાં એના મિત્રો મળે છે કે હવે તું આવું બધું વાંચે છે ને અધ્યાત્મમાં, તારે તો બહુ બુદ્ધિ છે, તું સમયસર વાંચ. હવે આ સમયસર વાંચ્યા પહેલાં બનારસીદાસ ઘણા નિયમો પાળતા હતા શ્રાવકના, ઉચ્ચ કોટીના, અને એને ઘણો બધો સંવેગને નિર્વેદ હતો કે આ સંસાર નહીં જોઈએ. કુટુંબમાં ઘણી બધી
વ્યવહારિક સમસ્યા ઊભી થયેલી, એટલે એને ખરો વૈરાગ પણ પ્રગટેલો. પણ મિત્રોએ આ કહ્યું અને સમયસર વાંચ્યું, એટલે એણે શું કર્યું? જે ત્યાગ વૈરાગ બધી ક્રિયા કરતા હતા એ બધી છોડી દીધી એણે, અને ક્ષયોપશમ ગણો એટલે ઘણું બધું ભેગું કરી લીધું જ્ઞાન. આમાં એવું ને, કૂવો ભરાય છે થળકૂપ, એટલે ભેગું કરી લીધું, છલકાઈ જાય એટલું, કાં તો ગંધાઈ જાય એટલું. પછી તો બધી ક્રિયા છોડી જ દીધી, સદાચાર જેવું બધું, આ નિયમ વ્રત તપ બધું છોડી દીધું, અને ખાલી સિદ્ધાંતની જ વાત. એટલે પછી બનારસીદાસ પણ વિચાર કરતા હતા. આમાં એવું ને, ઉપજે જ્યાં પ્રગટે સુવિચારના ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, એને વિચાર પ્રગટે છે. પછી પોતે લખે છે કે આ બધું મેં કર્યું એટલે શું થયું? કર્ણિકો રસ મીટ ગયો. જે હું ક્રિયા કરતો હતો સદાચારની, ત્યાગ વૈરાગની, એ બધી એ રસ વયો ગયો. હવે બહુ વાંચે ને વાંચ્યા કરે અને વિચાર ન કરે, વાંચે પણ કરે નહીં વિચાર, તે સમજે નહીં સગળો સાર. એટલે વાગોળે નહીં, વિચાર ન કરે, એટલે વાંચી લીધું. એટલે પછી કહે છે કર્ણિકો રસ મીટ ગયો, ભયો ન આત્મ સ્વાદ. હું જે ક્રિયા કરતો તેમાં આનંદ આવતો હતો મને, અધ્યાત્મની ક્રિયા કરતો હતો એટલે સારું, રુચિ હતી, આજ્ઞા રુચિ, આણા વિચય ધર્મ ધ્યાનનો ભાગ હતો એ. આમાં તો એ રસ વયો ગયો, અને આત્મા કંઈ હાથમાં આવ્યો ને એટલે ભયો ન આત્મ સ્વાદ. ભઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાદ. મારી દશા કેવી થઈ? બનારસીદાસ કહે છે સમયસર વાંચી લીધો એટલે ઊંટના પગ જેવી. હવે બધે ફસાય વાંકા. આ બાજુ સદાચાર ક્રિયાઓ છૂટી ગઈ, તપ, અને આ બાજુ શુષ્ક જ્ઞાન ભેગું થઈ ગયું. આત્મા હાથમાં ન આવ્યો, આત્મા વિશે જાણ્યું ઘણું, આત્મા હાથમાં ન આવ્યો, અને ક્રિયાનો રસ એ વહી ગયો, એટલે અધ્યાત્મ જ હાથમાંથી વહી ગયો. કર્ણિકો રસ મીટ ગયો, ભયો ન આત્મ સ્વાદ, ભઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાદ. પછી પાછા આવ્યા કે ના, હું કરતો તો એ જ બરાબર છે, મારે શુષ્ક જ્ઞાન નથી થવું. અને પછી સમયસાર નાટક, રોચક ગ્રંથ સિદ્ધાંતની વાત કરી. એટલે કે કોણ આચાર્ય મહારાજે જે સમયસર લખ્યો છે એનું ભાષાંતર નથી કાંઈ. સમયસર નાટક, સમયસર નાટક બધી આત્માની જ વાત છે, પણ પછી ભક્તિ રૂપે રોચક રૂપે લખી, અને પાછા સદાચાર સેવા માંડ્યા, વ્રત બધા કરવા માંડ્યા. પછી આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો અધ્યાત્મનો. પછી આવ્યું ને એમાં, ઉપજે તે સુવિચારના મોક્ષ માર્ગ સમજાય ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. ગોપાલદેવે સિક્કો માર્યો છે કે બનારસી દાસને સંકિતની સ્પર્શ ન થઈ હોય એમ એના લખાણ ઉપરથી લાગે છે, ઉલ્લેખ છે વચનામૃતમાં. એટલે જ્યાં પ્રગટે સુવિચારના ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. એટલે જ્ઞાન ક્રિયાભામ મોક્ષ જે વાંચ્યું હોય પાછું એ આચરણમાં લાવવું પડે. એટલે લખે છે, નહીં તો સરીએ બોધ પ્રવાહની જે એ વીણ શ્રુત થળકૂપ. એ પછી કૂવામાં શેર જે બુરાઈ ગયેલી એ કચરો કાઢીએ એટલે શેરમાંથી પાણી આવે. હવે એ પાણી આવે એટલે કૂવો ભરાય, જ્ઞાન ભેગું થાય. એ ક્યારે છલકાય નહીં. નેચરલ જે કૂવો હોય એ ક્યારે છલકાતું સાંભળ્યું? ટાંકી ટેન્કર ભરાવે તો છાંકી જાય. એ કૂવો એનું પાણી ચૂસાય ન જાય, સુકાય ન જાય. અને ઘણીવાર એક બે ટેન્કર કાઢીએ ને બીજે દિવસે સવારે પાછા જાય તો એ જ લેવલ હોય એનું, અને લેવલ પણ ન ચૂકે. છલકાય નહીં, સુકાય નહીં, પોરા પડે નહીં, પાણી ફ્લો ચાલુ છે એટલે લેવલ પાછો ચૂકે નહીં. એટલે પોતાનું ભલું થાય, બીજાનું ભલું થાય. એટલે સરીએ બોધ પ્રવાહનીજી એ વીણ શ્રુત થળકૂપ. આમ ઘટીને અનુભવપૂર્વક વિચારે, એમ વિશેષપણે વિચારે, નહીં તો માત્ર યાદ રાખે તો બંધિયાર પાણી ખાડામાં ખરાબ થઈ જાય. તે મળેલું જ્ઞાન એને બોજારૂપ દુઃખરૂપ થાય. એટલે કહે છે કે આ કરવાનું છે. એટલે આ અધ્યાત્મની શૈલીમાં તો કયું, એના પછી વિચાર કરતો જાય. વિચાર કરતાં કરતાં, એટલે વિચારનું તો ગોપાલદેવે બહુ મહત્ત્વ આપ્યું છે. છેલ્લે કર વિચાર તો પામ, વિચાર કરીશ તો પામીશ તું. વિચાર કરશે તો પુરુષાર્થ જાગશે. વિચાર કરશે તો 5 ઇન્દ્રિયો કાબૂમાં લાવવાની મહેનત કરશે. વિચાર કરશે તો કશાય કાબૂમાં લાવવાનો વિચાર કરશે, અને પછી અધ્યાત્મમાં આવશે. બાકીનું આપણે હવે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.